संतानहन्तारो यत्पादाम्बुजरेणव यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरस्य लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीला અવાજ બ્રેક થાય છે. ગઈ વખતે ક્યાં સુધી લીધું હતું આપણે ઇન્ટ્રોડક્શન લઈ લીધું અને ન્યાયાધીશ શંકર મત જોયું હતું. કાલે તો જોઈન નહીં કરી શક્યો પણ તમે લઈ લીધું હતું ને કાલે તો? ઓકે. ધવલભાઈ, અમને ગઈકાલે અમે જે આનંદ અભ્યાસ એ વાંચ્યું ને, એમાં પ્રપાઠક આવતા હતા ને ભૃગુ ને, એનું એ થોડું જરા સમજવું હતું. પ્રપાઠક શબ્દ વાપર્યો છે ત્યાં આગળ. હા, એટલે એ ચેપ્ટર ને કન્વર્ઝેશન હોય ને જે ચેપ્ટર ને, એને પ્રપાઠક કહે છે. અચ્છા, ઓકે. ગઈ વખતે શંકર મત તો આપણે જોઈ લીધો હતો, રાઈટ? કે પ્રિયમેવ શિરા. તો મારો થોડું મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. એટલે તસ્ય પ્રિયમેવ શિર મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદાત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. તો એ તો સમજમાં આવી ગયું છે. 3 કારણ મેં આપ્યા હતા ગઈ વખતે. શંકર જીવ પરક માને છે. હા, એટલે જીવ પરક માને છે. તો આનંદમય જે છે તે જીવ પરક તે લોકો માને છે. અને મહાપ્રભુજી એના ઓપોઝિટમાં આનંદમય બ્રહ્મ પરક, પરબ્રહ્મ, આનંદ પરક, પરબ્રહ્મ પરક માને છે. પરબ્રહ્મ. તો એમના જે બધા પ્રશ્ન હતા એ હવે આ તસ્ય પ્રિયમેવ શિર મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ, એ જે શ્રુતિ છે તે ના બેઝિસ પર જે એલિગેશન્સ કર્યા હતા, એટલે જે ઇન્ટરપ્રિટેશન શંકરાચાર્ય જે કર્યા હતા કે આ આનંદમય જે છે તે પરબ્રહ્મ ન હોઈ શકે, આ જીવ પરક જ હોઈ શકે, એ જે આર્ગ્યુમેન્ટ હતી તે બધી આર્ગ્યુમેન્ટ હવે મહાપ્રભુજી 1 by 1 લઈને તેને તે પરબ્રહ્મ પરક છે, તે પરબ્રહ્મ નો વાચક છે. પરબ્રહ્મને જ આનંદમય કહેવામાં અહીંયા આવ્યું છે, એ સિદ્ધ મહાપ્રભુજી કરશે. 1 by 1 એ આર્ગ્યુમેન્ટ ને લેશે ને પછી હા તમને શ્રુતિ જે આખો જે ક્રમ જે છે બ્રહ્મવિદ આપનોતિ પરમ થી લઈને સત્ય પ્રિયમેવ શિર સુધીનો જે છે 5મી શ્રુતિ ત્યાં સુધીનું ઇન્ટરપ્રિટેશન આગળ લેશે. એ ત્યાં સુધીનું ઇન્ટરપ્રિટેશન નો ને જેટલી પણ શ્રુતિ છે તે અંદર ઇન્ટરપ્રિટેશનમાં આવશે, ભાષ્યમાં આવે જ છે. એટલે બ્રહ્મવલ્લીમાં છે તે
અને આનંદવલ્લીમાં આઈ થિંક આ આનંદવલ્લીમાં પણ છે. એક સેકન્ડ, આનંદવલ્લીમાં છે કે અમે વાંચ્યું હતું ને ધવલભાઈ, એમાં બ્રહ્મ પ્રપાઠક અને ભૃગુ એવું કઈક આવતું હતું. એટલે એમાં એક વાક્ય એવું આવતું હતું કે જે બ્રહ્મ હોઈ શકે નહીં તેમ જગતનું કારણ પણ હોઈ શકે નહીં, અને તેમ થવાથી બ્રહ્મ પ્રપાઠક બ્રહ્મ પરાયણ બને નહીં, માટે તેના નિરાકરણ વાસ્તે આનંદમય અધિકરણ છે. હા, એટલે કહેવાનો મતલબ શું છે કે અધ્યાય હોય છે અને અધ્યાયની અંદર વલ્લી હોય છે. એટલે કોણ પ્રતિપાદ્ય વિષય છે? તો પ્રતિપાદ્ય વિષય શું છે? અહીંયા જીવ છે, જગત છે, બ્રહ્મ છે. પ્રતિપાદ્ય વિષય શું છે? સબ્જેક્ટ મેટર શું છે? એને ધ્યાનમાં લઈને પછી આખો કન્વર્ઝેશન ચાલતું હોય છે કે પ્રપાઠક ચાલતો હોય છે કે આવ્યું ને સમજમાં? અને પછી વિષય જે હોય તેના ઇર્દ ગિર્દ આખો સબ્જેક્ટ મેટર ચાલે. એટલે અહીંયા દરેકે મેં તમને તેમ કહ્યું હતું ને કે શ્રુતિલિંગ વાક્ય પ્રકરણ સ્થાન સમાખ્યાના, એ રીતે અહીંયા શું હોય છે કે પ્રકરણ ચાલતું હોય તો પ્રકરણનો પણ એક સબ્જેક્ટ મેટર હોય, પછી આખો એ સબ્જેક્ટ મેટર ને સમજાવવા માટે આખું પ્રકરણ ચાલતો હોય. તો જો કોઈક પ્રકરણ જે સબ્જેક્ટ મેટર ને ડીલ કરતો હોય એ પ્રકરણ નો અર્થ આપણે ન સમજીએ ને ભલતો અર્થ કાઢી દઈએ તો જે પ્રતિપાદ્ય વિષય છે તે ન સિદ્ધ થઈને કંઈક બીજું જ સિદ્ધ થઈ જાય. એટલે પ્રતિપાદ્ય વિષય જે હોય એના પર જે પ્રતિપાદ્ય વિષય છે જે પ્રકરણનો એના ઇર્દ ગિર્દ જ સબ્જેક્ટ ચાલતો હોવો જોઈએ. હવે એના કોન્ટ્રરીમાં એના ઓપોઝિટમાં જઈને તમે કોઈ પણ સ્ટેટમેન્ટને બીજા પરખ ઇન્ટરપ્રિટેશન કરો તો એ પ્રકરણાર્થ સાથે સંગત ન થાય. એ પ્રોબ્લેમ અહીંયા એ કહેવા માંગી રહ્યા છે. એટલે એક્ઝેક્ટ શું અર્થ થાય બ્રહ્મ પ્રપાઠકનો? એટલે સબ્જેક્ટ મેટર બ્રહ્મ થયો ને. હા. તો પછી હવે બ્રહ્મ પરક અર્થ ના કરીને જો કોઈ તમે બીજો અર્થ કરો અલ્ટિમેટલી ફલરૂપે, તો એ પ્રપાઠક તો બરાબર તમે સમજ્યા નહીં ને પ્રકરણાર્થ. અચ્છા, એટલે પાઠક એટલે તમે વાંચનાર કે તમે સમજનાર એવો અર્થ લેવાનો? ના, એનો મેથડ છે. શ્રુતિની અંદર જે આવે એનું ડિવિઝનની મેથડ છે. જેમ કે ઉપનિષદ છે એમાં વલ્લી હોય છે, ભૃગુવલ્લી, આનંદવલ્લી, બ્રહ્મવલ્લી, ડિવિઝન્સ હોય છે બધા. આનંદ મયાધિકરણના ઇન્ટ્રોડક્શનમાં મહાપ્રભુજી શું કહે છે જોઈ લઈએ. ઘણી બધી વસ્તુઓ સેલ્ફ એક્સપ્લેનેટરી હોય છે, એટલે તે તમે જાતે જ કરી લેજો. એટલે જો તમે તમારો જે પ્રશ્ન હતો એ આ હતો ને, જે સૂત્ર 11 શરૂ થાય છે તેમાં જો મહાપ્રભુજીનો જે અતઃ પરમાનંદ રૂપસ્ય કારણત્વ ઉપપાદનેન તદ્વાક્યાનામ બ્રહ્મ પરત્વમ ઉપપાદ્યતે આનંદમયાદ અષ્ટભિ સૂત્રૈઃ તત્ર તૈતરીય શાખાયામ ભૃગુ બ્રહ્મ ભૃગુ પ્રપાઠકત્વેન. હા, તો જો ઓપન કરો, એ જ મેં કહ્યું તમને. તૈતરી ઉપનિષદ ઓપન કરો, એમાં અધ્યાય હોય છે ને અધ્યાયની અંદર વલ્લી હોય છે. વલ્લી કહો કે પ્રપાઠક કહો, જે કહો તે. ડિવિઝન છે એક જાતનો. એટલે જો તૈતરી ઉપનિષદ ઓપન કરશો ને તો શિક્ષાવલ્લી અધ્યાય છે. એના પછી અધ્યાય, એટલે પહેલા શું છે, પહેલો જે ઉપનિષદ ચાલુ થાય છે ત્યારે ઉપનિષદ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ અધ્યાય કે વલ્લી. ને હવે વલ્લી ને તમે પ્રપાઠક કહો કે વાંધો નહીં, જે કહો તે. એટલે ઉપનિષદમાં શિક્ષાવલ્લીમાં
શિક્ષા ગ્રહણ કેવી રીતે કરવી એ સમજાવવામાં આવે છે. તે કરવી એટલે અધ્યયન અને અધ્યાપન વિધિ કેવી રીતે હોવી જોઈએ ઉપનિષદોની એ સમજાવવામાં આવે છે. અને ત્યાર પછી સબ્જેક્ટ મેટર ચેન્જ કરીને બ્રહ્મવલ્લી એટલે બ્રહ્મ પ્રપાઠક ચાલુ થાય છે, જેમાં બ્રહ્મ મુખ્ય વિષય છે, બ્રહ્મને સમજાવવો ને સમજાવ. અને પછી ભૃગુનો કન્વર્ઝેશન ચાલુ વારુણી સાથેનો. દશરથભાઈએ કહ્યું ભૃગુનું. હા, એટલે એને ભૃગુવલ્લી કહે છે. ભૃગૈવ વારુણી વરુણમ પિતરમ ઉપસસાર અધિ ભગવો બ્રહ્મેતિ તસ્યા એતત પ્રોવાચ અન્નમ પ્રાણમ ચક્ષુક્ષોત્રમ મનોવાચમિતિ. ત્યાંથી ચાલુ થાય છે ભૃગુવલ્લી. અને આ બ્રહ્મવલ્લી જે છે તે અહીંયા બ્રહ્મવિદ આપનોતિ પરમથી ચાલુ થાય છે. એટલે ડિવિઝન છે. ઉપનિષદ આવી રીતે ડિવાઇડેડ હોય છે. એટલે શિક્ષાવલ્લીમાં છે ને શમનો મિત્ર, શમ વરુણ, શમનો ભગુ એ છે ને, શમનો ઇન્દ્ર બૃહસ્પતિ, શમનો વિષ્ણુ રૂક્રમા. તો એ સહનવ યશ, સહનવ બ્રહ્મ વર્ચસમ. એ રીતે શિક્ષાવલ્લીમાં શિક્ષા કેવી રીતે ગ્રહણ કરવી તે સમજાવવામાં આવે છે. ત્યાં બ્રહ્મ પર કાંઈ હોતું નથી. બ્રહ્મને સમજાવો કે બ્રહ્મનો સ્વરૂપ સમજાવો એ અર્થ નથી હોતો ત્યાં. સબ્જેક્ટ મેટર શિક્ષા કેવી રીતે ગ્રહણ કરવું છે ને, અહીંયા શિક્ષા ગ્રહણ કેવી રીતે કરવું એ બહુ સારી રીતે ત્યાં પ્રથમ શિક્ષાવલ્લી અધ્યાયમાં જુઓ તમે. સત્યમ વદ ધર્મંચર મા પ્રમદઃ છે ને. સત્ય બોલો, ધર્મ અનુસરણ, સ્વાધ્યાયમાં આદ ન કરો. ધવલભાઈ પેજ નંબર બોલો ને જરા પ્લીઝ. આ 53 છે તૈત્રીય ઉપનિષદ. હા. એટલે સત્યમ વદ ધર્મંચર સ્વાધ્યાયામ મા પ્રમદ. સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરો. આચાર્યાય પ્રિયમ ધનમાહત્ય પ્રજાતંતુમાં વિવચ્છેત્સી સત્યાન્ન પ્રમદિતવ્યમ. તો આમાં પણ પ્રમાદ ન કરો. તવ્યત પ્રત્યય છે એટલે કર્તવ્ય મૂલક છે, એટલે કર્તવ્ય છે તમારો. ધર્માન ન પ્રમદિતવ્યમ. સત્ય બોલવામાં પ્રમાદ ન કરવો જોઈએ. કરો એમ કર્તવ્ય છે તમારું. ધર્માન ન પ્રમદિતવ્યમ. ધર્મમાં પણ તમે પ્રમાદ ન કરો. કુશલાન ન પ્રમદિતવ્યમ. બુદ્ધેન પ્રમદિતવ્યમ. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. સ્વાધ્યાય જે આચાર્ય છે અને જે શિષ્ય છે બંનેને સ્વાધ્યાય જરૂરી છે. એમ તમને કહ્યું તો સ્વાધ્યાયનો મતલબ છે સુષ્ઠુ અધ્યાય. તો નિત્ય થવો જોઈએ સ્વાધ્યાય. તો જે શિષ્ય ને જે આચાર્ય છે બંનેને માટે કહ્યું છે. તો શિષ્ય ને આચાર્ય સ્વાધ્યાય કન્ટિન્યુ રાખવો જોઈએ. શિષ્ય સ્વાધ્યાય કન્ટિન્યુ રાખવો જોઈએ અને આચાર્ય પ્રવચન કન્ટિન્યુ રાખવું જોઈએ. સમજમાં આવે? એને પ્રવચન અવશ્ય કરવું જોઈએ. વેદ સ્વયં કહે છે સ્વાધ્યાય ન પ્રમદિતવ્યમ. શિષ્ય સ્વાધ્યાયમાં પ્રમાદ નહીં કરવો. આચાર્ય પ્રવચન કરવામાં પ્રમાદ નહીં કર્યો કે આજે ઊંઘ આવે છે, આજે ત્યાં ગયો હતો, આજે ત્યાં અમેરિકા ગયો હતો. પ્રવચન જ ન કરવાનો ટાઈમ મળે, બીજા બધાનો ટાઈમ મળે. પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. તો પ્રમાદ ન થવો જોઈએ. આચાર્યને નો એ રૂલ છે કે પ્રવચન કરવામાં પ્રમાદ ના આવવો જોઈએ તેને. અને સેવકનો પણ એ ધર્મ છે કે સ્વાધ્યાયમાં એને પ્રમાદ ન થવો જોઈએ. એવા સેવકો ન હોવા જોઈએ કે ઓહો પ્રવચન ચાલે છે, ચાલો આપણે બહાર નીકળી જઈએ. દર્શનનો ટાઈમ થાય એટલે અંદર, પછી જયારે આચાર્ય પ્રવચન કરવા બેસે એટલે બધું બહાર. પ્રમાદ ન થવો જોઈએ. દેવ પિતૃ કાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ. દેવ પિતૃ કાર્યમાં કોઈ પ્રમાદ ન કરવો જોઈએ. માતૃદેવો ભવ આ મહાત્મ્ય સૂચવી રહ્યા છે. પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ બધું આ શિક્ષાવલ્લીમાં છે. તાની સેવિતવ્યાની
નો ઇતરાણી. પછી શ્રદ્ધયા દેયમ, આચાર્યને દેવાનો પ્રકાર શું છે? જયારે સેવક જે છે આચાર્ય પાસેથી ભણતો હોય છે, સેવકનો ધર્મ છે તો એ કહે છે શ્રદ્ધયા દેયમ. સેવક જે આચાર્યને આપે એ શ્રદ્ધાથી આપવો જોઈએ. એવી રીતે ભેટ ન આપવી જોઈએ કે જાણે કે ઉપકાર કરતો હોય આચાર્ય પર. ખાતા એટલે જાણે કે 1 રૂપિયો પણ આપતો હોય કે 1000 રૂપિયા પણ આપતો હોય, એ શ્રદ્ધાથી આપતો હોવો જોઈએ. અશ્રદ્ધયા આદેયમ, અશ્રદ્ધા જે ત્યાંથી આપવો ન જોઈએ ને લેવો પણ ન જોઈએ. શ્રીયાદેયમ, શોભા જેનાથી શોભા થાય તેવી રીતે આચાર્યને દેવું જોઈએ. જેનાથી આચાર્યની શોભા વધે એવી રીતે આપવું જોઈએ. બધાને દેખાડો કરીને ભવાડો કરીને આચાર્યને એવું ના આપવામાં આવે કે લો 5000 આટલા એમ કે પગમાં ધરી દીધા તા કોઈ પૈસા તો પછી કોઈ બીજાએ લઈ લીધું, એવી રીતે ન કરવું જોઈએ, એવું થયું ને અર્થ? ના ના ના, એનો મતલબ શ્રીયાદેયમ એવો એટલે કે શ્રીયાદેયમ એટલે કે શોભા, આચાર્યની શોભા આવી જોઈએ, શોભા એમની જળવાઈ રહેવી જોઈએ. એવું ના હોવું જોઈએ કે પોતાના અહમને પોષણ કરવા માટે ભેટ ધરી હોય કે અમે આટલી ભેટ ધરી. જે કે અમને જુએ એટલે ખિસ્સામાં હાથ નાખે સીધા. હા, એટલે એ શ્રીયાદેયમ નથી. એ હિયાદેયમ, સંવિદાદેયમ, ભયથી આપવું જોઈએ, આપવું જોઈએ, સાથી આપવું જોઈએ. અથયદિતે કર્મ વિચિક્ષતા વા વૃત્ત વિચિક્ષા વા સ્યાત યુક્તા અયુક્તા અલુક્ષા ધર્મ કામાસ્તુ યથા તે તત્ર વર્તેરન તથા તત્ર વર્તેયાહ. એટલે આ બધા એમના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે શિક્ષા ગ્રહણ કરવાના. શમનો મિત્ર, શમ વરુણ, શમનો ભવત, શમનો ઇન્દ્ર બૃહસ્પતિ, શમનો વિષ્ણુ રુક્રમ. આ બધા ઘણા બધા રૂલ્સ છે આની અંદર. તમે અંદર જોશો શિક્ષા કેવી રીતે ગ્રહણ કરવું. એટલે શાંત, એટલે બધા અમારા પર કુશલ રહો એમ. શિક્ષા મળવામાં તમે બધા સહાયભૂત રહો એમ. હા, એવો અર્થ થાય છે. શિક્ષા મળે એટલે તમે બધા સહાયભૂત રહો એમ. બરાબર. માદર આપો ને સહાયભૂત કરો. અને એના પછી આવે છે બ્રહ્મવલ્લી પ્રપાઠક છે ને. એના પછી શું પેસ્ટન, પછી બ્રહ્મ પ્રપાઠક આવશે. બ્રહ્મવલ્લી આવે છે, પછી પૂરો થાય છે. હા, તો આપણે અત પરમાનંદ રૂપસ્ય કારણત્વ ઉપાદનેન તદ્વાક્યાના બ્રહ્મપરત્વમ ઉપપાદ્યતે આનંદમયાદ્યષ્ટભિ સૂત્રૈઃ તત્ર તૈતરીય શાખાયામ. તૈતરીય શાખા છે ને આ ઉપનિષદ. ભૃગુ બ્રહ્મ ભૃગ પ્રપાઠકત્વેન. એટલે આનંદમય આદિ જે 8 સૂત્ર જે છે તે બ્રહ્મની કારણતાના પ્રતિપાદન ના વિષયક વાક્યો છે. અને એ બધા જ વાક્ય બ્રહ્મ વિષયક છે, જીવ પરક નથી. બેઝિકલી જીવ પરક માને છે તે શાંકર મત છે. એ તો તમને સમજમાં આવે ને. એટલે આનંદમય જે છે એ પરમાનંદ રૂપ છે. મહાપ્રભુજી અહીંયા એ અત પરમાનંદ રૂપસ્ય કહે છે. રાઈટ? સમજમાં આવ્યું ને? મેં તમને સમજાવ્યું આનંદ અને આનંદમય વચ્ચે કેવો તાદાત્મ્ય ભાવ છે. સમજાયું. આનંદ અને આનંદમય એક જ છે, તત્વ તો એક જ બ્રહ્મ જ છે, પરબ્રહ્મ. હવે એને આનંદ કહો કે આનંદમય કહો, પણ એમાં એ ડિફરન્સ છે
કે જયારે બ્રહ્મ પોતાની લીલા વિસ્તાર કરે છે ત્યારે તે પરમાનંદ થાય છે, જયારે જે લીલા વિસ્તાર નથી કરતો ત્યારે તે આનંદ રહે છે. એવી રીતે બ્રહ્મ પ્રકટ થાય તો પરમાનંદ, બ્રહ્મ પ્રકટ રહે તો આનંદ. એવી રીતે નિરોધ લક્ષણમાં પણ છે ને કૃપાનંદો, નિરોધ લક્ષણમાં આવે છે ને જે કે સર્વ આનંદમય હોવા છતાં કૃપાનંદ થાય છે. વેરી ગુડ. હા, એ તમને બધું સારું યાદ રહેશે. નૈનાબેન ને બધા ગ્રંથોના સ્ટેટમેન્ટ સારા યાદ રહેશે, મને જરા યાદ નથી. હા, એટલે કૃપાનંદો સુદુર્લભ છે ને તે. એવી રીતે અહીંયા પણ સમજવાની જરૂર છે કે આનંદ જે છે તે બ્રહ્મના સ્વરૂપ લક્ષણ થયા તો છે જ, પણ એ જ બ્રહ્મ આનંદાત્મક હોવા છતાં પણ એ પરમાનંદાત્મક થાય છે જયારે તેની લીલા વિસ્તાર થાય છે, જયારે તે લીલા વિસ્તરણ કરે છે ને દશવિધ લીલા, પરમાનંદ થાય છે. એ રીતે જે 8 સૂત્ર છે આનંદ, એક મિનિટ, તો 8 સૂત્ર છે એટલે 8 સૂત્ર કેમ છે એ તો તમને ખ્યાલ આવે છે, રાઈટ? એ હું મને સમજાવવાની કઈ જરૂર લાગતી નથી, રાઈટ? 8 સૂત્ર તો મહાપ્રભુજી સમજાવે છે, 6 ઇન્દ્રિય, જીવ અને અંતર્યામી. એમ અષ્ટવિધ થી આનંદ નો આસ્વાદન લઈ શકાય ને, જેમ જ્ઞાન નો જે અર્થ છે તેનો જ્ઞાન 7 પ્રકારથી લઈ શકાય ને, 7 પ્રકારથી લઈ શકાય ને, એવી રીતે અહીંયા આનંદ જે છે તે પણ આટલા પ્રકારથી માણી. તો એમાં હવે જે સબ્જેક્ટ મેટર શું છે એ સમજાવવામાં આવી રહ્યું છે આ અધિકરણમાં. આનંદમયાધિકરણમાં સબ્જેક્ટ મેટર શું છે, મુખ્ય પ્રતિપાદ્ય વિષય શું છે, ત્યારે કહે છે તત્ર તૈતરીય શાખાયામ બ્રહ્મભૃગી પ્રપાઠકત્વેન. હા, એટલે સબ્જેક્ટ મેટર તો સમજમાં આવ્યો ને. સબ્જેક્ટ મેટર શું થયો કે આનંદમય ની મીમાંસા અહીંયા થઈ રહી છે, માને બ્રહ્મ સબ્જેક્ટ મેટર છે હજુ પણ, અને એમાં સંશય શું થયો કે ત્યાં મહાપ્રભુજી કહે છે તત્ર આનંદમય ઇતિ મયટ પ્રત્યંતર અંતસ્ય અબ્રહ્મત્વેન અજગત કારણત્વે બ્રહ્મ પ્રપાઠકસ્ય અબ્રહ્મપરત્વમ સ્યાદ ઇતિ તન્નિરાકરણાર્થ આનંદમયાધિકરણમ. આ સંશય છે અને સંશયને ડીલ કરવા માટે આનંદમયાધિકરણ યોજવામાં આવ્યો છે. શું કયો સંશય છે કે જે તૈત્તરીય ઉપનિષદ મેં ગઈ વખત સમજાવ્યું, તૈત્તરીય ઉપનિષદમાં ક્યાં સંશય થાય છે, સત્ય પ્રિયમેવ શિર છે ને જે, તો એમાં ઉપર શું કહેવામાં આવ્યું હતું કે, એક મિનિટ, હા, એટલે અન્યોનંતર આત્મા આનંદમય તેને એષ પૂર્ણ સવા એષ પુરુષવિધ એવ તસ્ય પુરુષવિધતામ અન્વેષ પુરુષવિધ તસ્ય પ્રિયમેવ શિર મોદો દક્ષિણ પક્ષ વગેરે વગેરે. તો એમાં એ આનંદમય જે છે, આત્મા આનંદમય છે ને જે, એ આત્માનંદમય છે. તો એ આનંદમય શબ્દ ત્યાં સંશયનો વિષય થયો, અને આનંદમય સંશયનો વિષય કેમ થયો એ મેં તમને ગઈ વખત સમજાવી દીધું હતું. કેમ કે મયટ પ્રત્યય જે છે, આનંદમય એટલે પ્રત્યય પાછળ કયો લાગ્યો, મય પ્રત્યય લાગ્યો, અને મય પ્રત્યય બે અર્થમાં વપરાય છે, એક તો વિકારના અર્થમાં અને બીજો પ્રચુરતાના અર્થમાં વપરાય છે. તો અહીંયા શાંકર મત જે છે વિકારના અર્થમાં લે છે, અને મહાપ્રભુજી લે છે. હા,
એટલે મહાપ્રભુજી આ સંશય ઉત્પન્ન કરે છે કે અહીંયા આ સંશય થાય છે કે આનંદમય જે છે એ સૃષ્ટારૂપ છે કે સૃષ્ટિરૂપ છે, શું છે આનંદમય? તો એટલે ત્યાં મહાપ્રભુજી કહે છે કે મયટ પ્રત્યે આવવાના કારણે એને બ્રહ્મ નથી ગણી શકાતો, એવા ઘણા લોકો શંકા કરતા હોય છે. એ શંકરાચાર્યજીના જ મતને પિનપોઈન્ટ કરી રહ્યા છે બેસિકલી. અને જો હવે શું પ્રોબ્લેમ થાય, જો આનંદમય જીવ પરખ કરો તમે એને ઠરાવો, મયટ પ્રત્યેને જો હા, મયટ પ્રત્યેને જો તમે વિકારના અર્થમાં લો તો શું પ્રોબ્લેમ થઈ જાય કે જે બ્રહ્મ પ્રપાઠક હતો, જે બ્રહ્મવલ્લી હતી, એ જે એનો આખો મુખ્ય વર્ણ્ય વિષય, પ્રતિપાદ્ય વિષય બ્રહ્મ હતો, એ બ્રહ્મ નહીં રહી જાય. બરાબર. કેમ કે આખા પ્રપાઠક કે આખા વલ્લીનો તો અધ્યાયાર્થ માને એનો જે અધ્યાયાર્થ છે તે તો બ્રહ્મ નો પ્રતિપાદ્ય વિષય છે. અને જો તમે આનંદમય ને મયટ પ્રત્યેના કારણે તમે એમ સિદ્ધ કરો કે આ જીવ પરક છે, આ તો જીવનો સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યો છે, તો આખા બ્રહ્મવલ્લીનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય બ્રહ્મ ન થઈ જાય, એક બીજું જ થાય. એટલે આનંદમય, એટલે ત્યાં સંશયનો ઉત્પત્તિ આવી કે સંશય કેમ થયો, સંશય આટલા માટે. બરાબર. ઘણા લોકોએ આનંદમયને મયટ પ્રત્યેના કારણે વિકારાર્થ લઈને જીવ પરક બનાવે છે. બનાવવાના કારણે આખા બ્રહ્મવલ્લીનો જે મુખ્ય પ્રતિપાદ્ય વિષય બ્રહ્મ છે તે ન રહીને જીવ વલ્લી. હવે વિષયક બનતો હોય આખો અધ્યાય, અને વેદ તો બ્રહ્મનો પ્રતિપાદ્ય, વેદ તો એમ કહે છે કે હું તો બ્રહ્મને પ્રતિપાદન કરું છું. તો આ બધું ક્યાંય જે પ્રકરણનો અર્થ છે તે પ્રકરણના અર્થ સાથે તે મેચ નથી થઈ રહ્યું. એટલે આનંદમય અધિકરણમાં એ બધા સંશયનો નિરાકરણ કરવામાં આવ્યો છે. એટલે આનંદમય અધિકરણ શરૂ થાય છે, નહીં તો શરૂ કરવાની જરૂર નથી. કેમ કે કોઈ પણ અધિકરણને શરૂ કરવા માટે કેટલા અંગ જોઈએ? સંશય પછીનો એટલું જોઈએ ને શરૂ કરવા માટે. અને પછી એને પૂરું કરવા માટે પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ અને સંગતિ જોઈએ. પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ, સંગતિ. બરાબર. ચાલુ કરવા માટે આ બે જોઈએ. હા, વિષય ને સંશય, એવો કઈક સંશય થવો જોઈએ ને, અને એ સંશય પણ હોવો જોઈએ. સહજમાં એ આપણો સંશય આપણો એ થયો. તો સંશય તો બરાબર સમજમાં આવે ને કે સંશય કે શું છે અહીંયા. હવે સંશય તો સમજમાં આવે છે, પણ પૂર્વ પક્ષ હવે શંકા કરી રહ્યો છે, એ જુઓ. પૂર્વ પક્ષી એમ કહે છે કે અહીંયા તમને સંશય કેમ લાગે છે? અમને તો સંશય લાગતો નથી. એ એમ કહે છે કે અહીંયા સંશયનો કોઈ અવકાશ તમને કેમ લાગે છે? આનંદમય અધિકરણ માં આવો સંશય તમને કેમ લાગે છે કે કોઈને આનંદમય નો આવો સંશય થઈ જાય કે મયટ પ્રત્યેના કારણે કોઈ જીવ પરક માની લે? હવે એ જીવ પરક માનવાથી એમ કેમ કહો છો કે આખા બ્રહ્મ પ્રપાઠક નો બ્રહ્મપરાયણતા નષ્ટ થઈ જાય છે? એવું કેમ તમે કહો છો? પૂર્વ પક્ષની આરોપ સમજમાં આવ્યો? પૂર્વ પક્ષ ધવલભાઈ એ પોતે જ તો જીવ પરક કે છે એને.
હા ના આ બીજો એટલે જીવ પરક માનવાથી બ્રહ્મનો પેલો ના થઈ જાય ને, એનો અર્થ ના નીકળે ને. ના બરાબર છે. નહીં એટલે આ પૂર્વ પક્ષ જે છે હર હંમેશા કઈ શાંકર મત હોવો જ એ જરૂરી નથી. અચ્છા. આ પૂર્વ પક્ષ નો મતલબ અહીંયા એ એટલું જ કહી રહ્યો છે કે તમે જો એને જીવ પરક બ્રહ્મ પરક ન લો આનંદમય ને, એટલે આનંદમય જે છે બ્રહ્મનો સ્વરૂપ પરમાનંદ સ્વરૂપ ન ગણો તો તમને એમ કેમ લાગે છે કે આખા પ્રપાઠક નો અર્થ નષ્ટ થઈ જશે? સમજમાં આવ્યું? એટલે મતાનુયાયી હોય કે ન હોય અત્યારે એની ચર્ચા નથી. શાંકર મત જ છે એ તો ખ્યાલ છે જ, પણ હોય કે હોય આપણે શું ફરક, કેમ જો હોય તો શું ફરક પડે? એનો જે મુખ્ય મુદ્દો આ શંકા કરવા પાછળ શું છે કે આનંદમય જે છે તે જીવ પરક હોવાથી આખા પ્રપાઠક નો કઈ અર્થ બ્રહ્મ પરક નો નષ્ટ નથી થઈ જતો. એનો કહેવાનો મતલબ એવો છે. શાંકર મત નો, રાઈટ. હા, એ તો સમજમાં આવ્યું ને? એ સમજમાં આવ્યું. હા, એ લોકો શું કહે છે કે આનંદમય જે છે એ આનંદના અધિષ્ઠાન તરીકે છે ને, તેથી કરીને આનંદનો રિફ્લેક્શન છે આનંદમય. હા. હવે એના કારણે શું કહે છે કે આનંદ તો છે ને, આનંદના કારણે રિફ્લેક્શન થયો ને, તેથી આખા બ્રહ્મ પ્રપાઠક નો તો અર્થ નષ્ટ નથી થતો. હા. તો તમે એમ કેમ કહો છો કે આને આનંદમય થી જ આખા પ્રપાઠક નો અર્થ થાય છે? ભાઈ પ્રપાઠકમાં ઘણા બધા શ્રુતિઓ છે, એકલો આનંદમય થોડી છે, મનોમય છે, વિજ્ઞાનમય છે, બધું બહુ જ છે. રાઈટ. તો એ બધાને તમે બ્રહ્મ નથી ગણતા, અને આને બ્રહ્મ ન સિદ્ધ થાય તો તમને એટલો બધો કેમ પેટમાં લાઈ ભરે છે? આવ્યું ને? એટલે આ જે થયો એ મહાપ્રભુજીને થયો એમ કે એવી રીતે કરીને વિષય ઉઠાવ્યો એમ. હા, એટલે પૂર્વ પક્ષ કહે છે આવું કે તમે એમ કેમ કહો છો કે આનંદમય બ્રહ્મ સિદ્ધ ન થાય તો આખા બ્રહ્મ પાઠક નો બ્રહ્મપરાયણતા નષ્ટ થઈ જાય, એવું તમે એમ કેમ કહો છો? હા. આનંદમય તમારા માટે એટલો ઇમ્પોર્ટન્ટ કેમ છે બેઝિકલી? ને મનોમય, વિજ્ઞાનમય, પ્રાણમય એ બધા તમારા માટે એટલા ઇમ્પોર્ટન્ટ નથી જેટલો આનંદમય ઇમ્પોર્ટન્ટ છે. પૂર્વ પક્ષીના બેસીને બોલું છું. પૂર્વ પક્ષી તરફથી બરાબર. હવે સમજમાં આવ્યું ને? પૂર્વ પક્ષી બ્રહ્મ પ્રપાઠક નો અર્થ આખો બ્રહ્મને સમજાવવા માટેનો હોવો જોઈએ ને? બ્રહ્મને સમજાવવા માટે તમે ઘણી રીતે સમજાવી શકો છો. રાઈટ. માત્ર આનંદમય ઉપર કેમ એ કરો છો? રાઈટ. હા, તમે એનો ભાર આનંદમય પર કેમ તમે એટલો બધો ભાર આપી રહ્યા છો? બરાબર. હા, સમજમાં આવ્યું ને? આનંદમય ભલે ન હોય બ્રહ્મ પર, તેથી કઈ આખો એક શબ્દ પર આખો પ્રપાઠક સિદ્ધ થાય કે ના થાય? બરાબર, એવું એમનું કહેવાનું. એટલે હું પૂર્વ પક્ષીના સીટમાં બેસીને કહી રહ્યો છું. રાઈટ, રાઈટ. પણ પૂર્વ પક્ષ તમે કરીને સંબોધે છે એ મહાપ્રભુજીને કહી રહ્યા છે, રાઈટ? હા. અહીં સુધી સમજમાં આવ્યું ને શંકા? એ શું સમજાયું? આનંદમય એટલો બધો ઇમ્પોર્ટન્ટ કેમ છે તમારા માટે એ પ્રશ્ન કરી રહ્યો છે પૂર્વ પક્ષ. રાઈટ. મહાપ્રભુજી ઉત્તર પક્ષમાં એ કહે છે કે એનો જવાબ અમે આ રીતે આપી રહ્યા છે કે બ્રહ્મ પ્રપાઠક જે છે એ શરૂ ક્યાંથી થાય છે એ જુઓ તમે. ક્યાંથી શરૂ થાય છે બ્રહ્મ પ્રપાઠક? બ્રહ્મ વેદાપનોતિ પરમ. તો બ્રહ્મવિદ આપનોતિ પરમ થી એ પ્રપાઠક શરૂ થાય છે.
બ્રહ્મવિદ આપનોતિ પરમ થી જો પ્રપાઠક ચાલુ થતો હોય એનો મતલબ છે કે બ્રહ્મવેત્તાને પરની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મવેત્તા એટલે જ્ઞાનીને જે બ્રહ્મને છે તે બ્રહ્મ પરને પ્રાપ્ત કરે છે એવું અર્થ થયો. આ પ્રતિજ્ઞા થઈ ને, આ પ્રતિજ્ઞા થઈ કે બ્રહ્મવેદ આપનોતિ પરમ. બ્રહ્મવિદ આપનોતિ પરમ ની પ્રક્રિયા કરી, પ્રતિજ્ઞા કરી અને આગળ જઈને તેણે આગળ શ્રુતિમાં શું કહ્યું? બ્રહ્મવિદ આપનોતિ પરમ, અને પછી આગળ શું કહ્યું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે યોગમ સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ય. તો એ જુઓ કે કેવી રીતે એ પ્રોબ્લેમમાં આવી ગયું. એ જુઓ તમે, જે પૂર્વ પક્ષી કહેતો હતો આ આનંદમય એટલો બધો ઇમ્પોર્ટન્ટ કેમ છે? આનંદમયને જો તમે બ્રહ્મ પરત ન ગણો તો આખા પ્રપાઠકનો અર્થ કેવી રીતે તમે નષ્ટ થતા માનો છો? ત્યારે ઉત્તર પક્ષમાં એટલે મહાપ્રભુજી એમ કહે છે કે શરૂ ક્યાંથી થાય છે? જુઓ તમે, પ્રતિજ્ઞા શું છે? બ્રહ્મવિદ પરમ. એ પ્રતિજ્ઞાને પાલન કરવા માટે હવે જુઓ એમાં એ કહી રહ્યા છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ. એટલે મેં તમને પહેલા સમજાવ્યું હતું એટલે વધારે નહીં સમજાવું, પણ બ્રહ્મનો મતલબ એટલે પહેલો જે બ્રહ્મ છે શબ્દ એનો મતલબ અક્ષર બ્રહ્મ થશે. બ્રહ્મ ને પેલો બ્રહ્મ તો ગણાય નહીં. યસ, આવ્યું સમજમાં? પરમ તો જ પરમ ને મળે ને, એટલે બ્રહ્મ ગણે તો હા. સાધન અને સાધ્ય બંને જુદા કઈક પ્રક્રિયા કે ફલશ્રુતિ ગણાય ને, નહીં તો આમાં શું વળી કહ્યું? આપનોતિ પરમ. તો આપનોતિ જે છે એ જે ક્રિયાપદ જે એ તો વ્યર્થ થઈ જાય ને. સમજમાં આવ્યું? બીજા બધાને સમજમાં આવ્યું? મને તો ગોટાળો છે. હા, આવ્યું ધવલભાઈ. કાલે વાંચ્યું તું. કાલ વાંચ્યું તું ખરું અન્નાબેન, પણ હજુ બહુ એકદમ ક્લિયર થયું તમને? હા, એ આપણે કાલે વાંચ્યું છે ને, ત્યાં અક્ષર બ્રહ્મ માટે જ કહી રહ્યા છે. હા, એ વાંચ્યું તું ખરું, પણ એટલે એવું કહેવાનો ભાવાર્થ શું નીકળે? બ્રહ્મ છે ને, બ્રહ્મવિદ આપનોતિ પરમ, એના માટે પેલો બ્રહ્મ શબ્દ છે ને. એટલે સાધન અને સાધ્યનો જે સંબંધ જે છે તે વિચ્છિન્ન થઈ જાય છે ને. જો એને માની લો કે પહેલો બ્રહ્મ શબ્દ પરબ્રહ્મ છે, તો પરબ્રહ્મ જે જાણે છે તે પરબ્રહ્મ ને પ્રાપ્ત કરે છે. એવું કેવું? એવું ન થઈ શકે. રાઈટ. થઈ ગયું ને, તો પરબ્રહ્મ ને જે જાણે તો પછી પ્રાપ્ત જ થઈ ગયું ને. પરમ ને બદલે મળવાનો. જયારે તમે પરબ્રહ્મ ને જ જાણી લીધો તો કયો ફલ પ્રાપ્ત કરવાનો રહ્યો? તો સાધન અને સાધ્ય વચ્ચેની જે રિલેશનશીપ છે એ તૂટી જાય. બરાબર છે, એ રહે જ નહીં. બરાબર. એ રહે નહીં ને, રિલેશન જ ના રહે. એટલે બ્રહ્મવિદ આપનોતિ પરમ માં પર એટલે પરબ્રહ્મ. પેલો આગળનો જે બ્રહ્મ છે શબ્દ એને આપણે અક્ષર બ્રહ્મ લેવો પડે. હવે સમજાય. નહીં તો તત્ શબ્દ વાપરે છે પર ને બદલે. હા, પર નહીં વાપરત શબ્દ. પર શબ્દ વાપરે છે એટલે કે આનાથી કઈક મોટો છે એમ. બરાબર. નહીં તો પર શબ્દ પાછો વાપરે નહીં એ. હવે સમજાયું. હવે બરાબર સમજાયું. તો બ્રહ્મવિદ આપનોતિ પરમ
બ્રહ્મવિદ બ્રહ્મને પ્રાપ્ત કરે છે, એટલે કે અક્ષર બ્રહ્મને જાણનાર પુરુષોત્તમને પ્રાપ્ત કરે છે એવું કહ્યું. પછી એ પુરુષોત્તમ કેવો છે એ કહેવાનું શરૂ કર્યું કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ પરબ્રહ્મ એટલે પુરુષોત્તમ નો લક્ષણ કહ્યો. કારણ કે આ અક્ષર બ્રહ્મ નો લક્ષણ ન હોઈ શકે. એ તો સમજાય ને કેમ? કારણ કે અક્ષર બ્રહ્મ અનંત નથી, અનંત આનંદાત્મક નથી, ગણિતાનંદ નથી, તે ગણિતાનંદ છે. અક્ષર બ્રહ્મ નો તો પાસો ન હોઈ શકે, આ પરબ્રહ્મ નો જ પાસો એટલે પરબ્રહ્મ નો જ સ્વરૂપ લક્ષણ હોવો જોઈએ. અને પછી ફલ નું વર્ણન કરે છે કે અચ્છા તમે એને જો પ્રાપ્ત કરી લો તો તમને શું મળશે. તો કહે છે યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. એ તમને મળશે. એ ફલ થયું ને, એ ફલ શ્રુતિ છે. પેલું સાધન હતું, પછી સ્વરૂપ કહ્યું. એટલે પ્રમાણ પ્રમેય ને પ્રમાણ પ્રમેય સાધન અને ફલ થઈ ગયું ને. એટલે પ્રમેય શું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ફલ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. અને સાધન બ્રહ્મવિદ આપનોતિ પરમ. બરાબર. તો વળી પાછો એ હવે જે આગળની જે પ્રક્રિયા છે એ જુઓ. તસ્માદ વા એતસ્માદ આત્મન આકાશ સંભૂત. એ આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયો. હવે જો અહીંયા એ પેલા પૂર્વ પક્ષ નો આન્સર હવે આવે છે કે સૃષ્ટિ કોનામાંથી ઉત્પન્ન થઈ? આત્મામાંથી. એ એવું અહીંયા જણાવ્યું ને, તસ્માદ વા એ તસ્માદ આત્માના આકાશ સંભૂત. એટલે આત્માનો મતલબ હવે કોને ગણવો પડશે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મને જ ગણવો પડશે ને. કેમ કે એના સિવાય તો કોઈનું વર્ણન છે નહીં, કોઈ પણ પ્રકારના બ્રહ્મનું વર્ણન નથી. સમજમાં આવે છે? એક જ મિનિટ, હું થોડીક અટકી ગઈ ધોલભાઈ. આજે સૃષ્ટિ કોનામાંથી ઉત્પન્ન થઈ આપણે આત્મામાંથી સમજ્યા, બરાબર. પછી જે તમે કહ્યું એમાં થોડુંક નીકળી ગયું મનમાંથી. હા, એટલે હવે આત્મા જે શબ્દ જે છે એ તો જીવ પરક તો હોઈ ન શકે. અને આત્મા શબ્દ જે છે એ કોઈ બીજા પ્રકારના બ્રહ્મ પરક હોઈ ન શકે, કારણ કે એનું વર્ણન તો આવ્યું નથી. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મનું જ વર્ણન આવ્યું. એટલે આત્માનો મતલબ અહીંયા શું લેવો પડશે? સત્યમ જ્ઞાનમ અનંતમ જે બ્રહ્મ છે તેમાંથી ઉત્પન્ન થયું છે. અને અનંત નો મતલબ આનંદ ગણે છે. બધા એને એક્સેપ્ટ કરે છે કે અનંત મતલબ આનંદ. એ તો શંકરાચાર્યજી પણ ગ્રહણ કરે છે, માન્ય રાખે છે કે આ આનંદ છે એમ. હવે અનંત કહો કે આનંદ કહો, કેમ કે કોઈ જગ્યાએ વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ કહે છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં એને વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ કહે છે. અને કોઈ જગ્યાએ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહે છે. એટલે બંનેનો સાહચર્ય છે ને. એટલે અનંત ને આનંદ પણ કહી શકો અને આનંદ ને અનંત પણ કહી શકો. સમજમાં આવે?
હવે એનો મતલબ શું થયો કે આનંદમાંથી આકાશનું ઉત્પન્ન થયું. હવે એ સમજમાં આવ્યું? આનંદમાંથી આકાશની ઉત્પત્તિ થઈ એવું જો તમે સમજમાં આવી જતું હોય તો પછી આનંદમય જે છે એ તો કેટલો બધો ઇમ્પોર્ટન્ટ ફિનોમિના થઈ ગયો. જયારે શ્રુતિ સ્વયં કહેતી હોય કે આનંદમાંથી જગતની ઉત્પત્તિ થઈ તો આનંદમય ને અમને વધારે બરાબર સમજવું પડશે. તમે એવી રીતે કેવી રીતે કહી શકો કે આનંદમય એટલો બધો ઇમ્પોર્ટન્ટ શબ્દ નથી? કેમ કે આનંદમય પરથી તો બધું ટકી રહ્યું છે અને આગળ બીજા બધા રીઝન્સ આપશે. જો કે આનંદમયોભ્યાસાત જે છે તેને એ રીઝન આપશે. એકચ્યુઅલી આનંદમયનો અભ્યાસ છે એ રીઝન આપશે, પણ અત્યારે એ રીઝન પર હું અત્યારે જતો નથી. નેક્સ્ટ હજુ તો આવશે. પણ અહીંયા એટલું શું સમજમાં આવ્યું કે આનંદમાંથી બધું ઉત્પન્ન થયું. બરાબર. પણ સદચિત બી ખરું તો ખરું જ ને, એનો લક્ષણ તરીકે તો માત્ર આનંદ સાથે લીધો નહીં તો સચિત તો છે જ ને, એમાં તો ક્યાંય ના પાડે છે આપણે. પણ આપણે અત્યારે આ સિદ્ધ કરવા માટે એમ કહી રહ્યા છીએ ને કે આનંદ થી જ ઉત્પન્ન થયું એમ. નથી મૂક્યો નથી મૂક્યો પણ અર્થ એવો નીકળે. રાઈટ. હા. નહીં એટલે બ્રહ્મનો જે બ્રહ્મના જે ધર્મો છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે એમાં સદ અને સિદ્ધ જે છે આનંદને અનુસરનારો છે. આનંદને, સત્યને ને જ્ઞાનને આનંદ નથી અનુસરતો. હા, રાઈટ. એ વાત બરાબર. હા. એટલે સત્ય અને જ્ઞાન જે છે એ ઓટોમેટિક એનામાં આવી જાય છે એમ. હા, આનંદને અનુસરનારા હોય છે. રાઈટ. આવ્યું ને સમજમાં? એ છે જેમ અનુસૂચ છે. રાઈટ. જ્ઞાનને આનંદ નથી અનુસરતો. રાઈટ. એટલે આનંદની અંદર એ બધું રહેલું હોય છે. એટલે અહીંયા સુધી સમજમાં આવ્યું કે જો આનંદમાંથી ઉત્પત્તિ થઈ હોય આ સમગ્ર જગત તો પછી સંદેહ જ ન હોવો જોઈએ. એટલો બધો ઈઝી હોય તો સંદેહ જ ના હોય ને. જો આટલું બધું ઈઝી કોર્સ ઓફ એક્શન હોય તો સંદેહ જ ન થવો જોઈએ. તો સંદેહ છે ક્યાં હવે? તો સંદેહ એટલે હવે કહી રહ્યા છે કે ભાઈ બ્રહ્મનો જે લક્ષણ આપ્યો છે એ લક્ષણમાં તો શું તમને કહ્યું કે બ્રહ્મ જે છે એમાંથી આકાશ વગેરે ઉત્પન્ન થયું. ચાલો ઠીક છે, સમજાય છે કે એ બ્રહ્મનું લક્ષણ છે. ઉત્પત્તિનો તો પ્રકાર બધો સમજમાં આવે છે, પણ પ્રપાઠકની મધ્યમાં જ વળી પાછો આનંદમય પાછો શબ્દ પ્રયોગ કર્યો. મધ્યમાં એટલે કે પેલું મેં નેતિ ધોતી સમજાવી હતી ને, લોમ અને અનુલોમ. એટલે હમણાં તમે એમ કહ્યું કે આનંદમાંથી બધું ઉત્પન્ન થયું. હવે તમે એમ કહો છો કે બધાની અંદર આનંદ છે. તો આ કેવું હવે પાછું? સમજમાં આવ્યું? તસ્માદ વા એતસ્માદ આત્માના આકાશ સંભૂત એટલે ઉત્પત્તિનો પ્રકાર, એટલે વન સાઇડ વન ડાયરેક્શન ઉત્પત્તિનો પ્રકાર સમજાવ્યો. હવે શ્રુતિ જઈને એમ કહે છે કે ઇનફેક્ટ તસ્માદ વા એતસ્માદ વિજ્ઞાનમય અન્ય અંતર આત્મા આનંદમય. વિજ્ઞાનમય નો અંતર આત્મા આનંદમય છે. એટલે પાછું અંદર. બરાબર. હવે પ્રપાઠકના મધ્યમાં તમે આ વળતો પાછો ડાયરેક્શન કેમનો લઈ લીધો? એટલે મધ્યમાં બ્રહ્મને સ્થાને આનંદમય શબ્દનો કેમ પ્રયોગ કરો? એમ સીધે સીધું કહી દો ને કે બ્રહ્મ છે. સમજમાં આવ્યું? હવે સીધે સીધું નથી થાય કે આ આનંદમય જે છે એ બ્રહ્મ નથી, કેમ કે સીધે સીધું કેવું જોઈતું હતું ને. હા, કે આટલે સુધી ઉત્પન્ન થયું ને પછી આ રીતે આત્મા થયું. બરાબર. રાઈટ. એટલે આત્મામાંથી ઉત્પન્ન થયું.
હવે આ વિજ્ઞાનમય ની અંદર આ આત્મા છે એવું કેવું જોઈતું તું. હા, એને બદલે વચ્ચે આનંદમય આવી ગયું. આનંદમય ક્યાંથી ઘૂસી ગયો? યા તો એમ કેવું જોઈતું કે આનંદ છે એમ. મય કેમ લગાડે પાછો મય કેમ લગાડ્યો તો પછી પાછો? હવે જયારે મય લગાડ્યો અને પેલો આનંદ છે, ખરેખર જે બ્રહ્મ છે એ તો સત્યમ જ્ઞાનમ આનંદમ છે. સમજમાં આવ્યું? મય પ્રત્યે લગાવ્યો તો હવે સંશય ઉત્પન્ન થાય છે કે જયારે સૃષ્ટિની પ્રક્રિયામાં આનંદમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ, જયારે એમ કહો છો વચ્ચે પ્રપાઠકની વચ્ચે તમે એમ કહો છો કે વિજ્ઞાનમય એટલે કે સૃષ્ટિની અંદર પણ એ અનુસ્યુત છે એ પરબ્રહ્મ આનંદમય. તો હવે શબ્દ જ એવો યુઝ કર્યો છે શ્રુતિએ કે મય પ્રત્યે વાળો શબ્દ યુઝ કર્યો, તો બધાને પ્રશ્ન થાય કે હવે આ આનંદ જે છે પેલો એ અને આનંદમય એ જુદા કે એક? સમજમાં આવ્યું ને? એ પ્રશ્ન એટલે એ સંશય તો સિદ્ધ થઈ ગયો ને. હવે સંશય બરાબર સિદ્ધ થઈ ગયો કે હા હવે સંશય સમજમાં આવે છે. એટલે દશરથભાઈ આ સંશય થયો કે કોણે કર્યો? કોણે? એટલે આમાં પૂર્વ પક્ષી જ કે છે ને, એમ કે છે ને ધવલભાઈ કે આ સંશય સમજમાં આવે છે તો સંશય કર્યો કોણે? મહાપ્રભુજીએ ને? ના, પૂર્વ પક્ષી કે. પૂર્વ પક્ષ તો શંકા કરે છે. શંકા અને સંશય બંને એક જ કહેવાય? એક જ કહેવાય. શંકા અને વિષય સંશય કે આપણે. અચ્છા, કેવું સરસ લઈએ ને ધીમે ધીમે. આપણે આ બધું વાંચી ગયા હતા એમાં આ રીતે આપણે સમજ્યા હતા કઈ? આ કેવા સરસ સ્ટેપ લે છે કે અનંત એટલે આનંદ લીધો એ આપણે એ બધું સ્ટેપ ક્યાં સમજતા હતા? અને પછી અમારા જે વિજ્ઞાન આત્મા એ વિજ્ઞાનમય, પછી આત્મા આનંદમય છે તો અહીંયા આનંદમય ક્યાંથી આવ્યું બધું ક્યાં આપણે સમજતા હતા? એટલે વાંચ્યું બધું બરાબર. 2-3 મધ્યમાં પેલા તો મધ્યમાં સમજી જ નહીં, પછી ખ્યાલ આવ્યો કે મધ્યમાં કેમ આવ્યું. પેલા આનંદ કહ્યું ને, સત્યમ જ્ઞાનમ મધ્યમાં આનંદમય કહ્યું. એટલે એવો સંશય થયો એમ. સંશય થયો અને એ સંશયમાં આપણે હવે નિરાકરણ કરવાનો છે કે આ સંશય જે છે એ વ્યાજબી સંશય છે. એટલે અધિકરણને શરૂ કરવાનો વ્યાજબી સંશય છે. કારણ કે સંશય વ્યાજબી ના હોય તો અધિકરણ ચાલુ જ ન કરવો જોઈએ ને. મૂકો પછી સંશય બરાબર ન હોય તો. જો આમાં હવે એ જે આ ધવલભાઈ બોલે ને એમાં સંશયનો અને શંકાનો કઈક ભેદ લાગે છે. ધવલભાઈ સંશય ને શંકામાં શું ફેર એવું કે છે પદ્માબેન નો એ સવાલ છે. આમ તો એક જ કહેવાય ને? એક જ છે. હા, એટલે મેં એવી રીતે લૂઝ અર્થમાં જ વાપર્યો છે સંશય ને શંકા. શાસ્ત્રની દ્રષ્ટિએ સંશય કે આપણે લૌકિક શંકા કહીએ. ના એવું કશું નથી, પણ બંને કરીને પછી આવે છે ને કયો શબ્દ વાપરીએ છે. બાકી જે ડાઉટફુલ હોય ને તેને આપણે સંશયાસ્પદ કહીએ છીએ. શંકાસ્પદ કહીએ. ડાઉટફુલ કેસ હોય કે જ્યાં આપણને ક્લિયર કટ એટલે કે સંદિગ્ધ હોય તો એને આપણે એમ કહીશું કે હા એને અધિકરણની જરૂરિયાત છે. જો સંદિગ્ધ જ ન હોય તો અધિકરણની જરૂરિયાત હોતી જ નથી તેને. બરાબર. સંદિગ્ધતા હોય, જે શ્રુતિ સંદિગ્ધ હોય તેને અધિકરણની જરૂરિયાત રહેતી હોય છે. હા, એટલે સંદિગ્ધ છે એટલે સંદેહ તો ઉત્પન્ન થયો ને, એ સંદેહ આ છે કે જયારે તમે એમ કહો છો કે બ્રહ્મવિદ આપનોતિ પરમ અને એ પરબ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ એટલે કે આનંદ બ્રહ્મ છે અને એ આનંદ આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. હવે એ સૃષ્ટિ વળી પાછું આનંદમય છે. શબ્દ યુઝ ન કરીને આનંદમય શબ્દ યુઝ કરી દીધો. તો હવે આનંદમય ઇઝ ઇક્વલ ટુ આનંદ ઇઝ ઇક્વલ ટુ પરબ્રહ્મ કે આનંદમય એક જુદી જ કથા છે? શું છે આ સંશયનો? આ સંશય છે એકચ્યુઅલી. એટલે આખા પ્રપાઠક નો અર્થ બ્રહ્મ પરક
બ્રહ્મ પ્રપાઠક છે. હમ પહેલા તો બ્રહ્મ પરક આવ્યું લક્ષણ આપીને, પછી બ્રહ્મમાંથી બ્રહ્મનો સ્વરૂપ લક્ષણ આપ્યો સત્યમ જ્ઞાનમ અનંતમ, પછી બ્રહ્મનો કાર્ય લક્ષણ આપ્યો કે જેમાંથી આકાશ બધું ઉત્પન્ન થાય છે તે, રાઈટ. અને પછી એ કહે છે કે અન્નાદ્વય પ્રજા પ્રજાયંતે, અન્નમય જ્ઞાનમય બધા પંચકોશનું વર્ણન કર્યો, એટલે કે વિરાટ પુરુષનો વર્ણન કર્યો, હા અને પછી છેલ્લે વિરાટ પુરુષને વર્ણન કરતા કરતા આનંદમય આવી ગયું વળી પાછું વચ્ચે. વચ્ચે આવ્યો તો એમાં શંકા થઈ કે આનંદમય એ પરબ્રહ્મ છે કે એ સૃષ્ટાનો સ્વરૂપ છે કે સૃષ્ટિનો સ્વરૂપ છે કે એ જીવ છે, શું છે? એ અજ્ઞાન પરક છે કે એ પરબ્રહ્મ પરક છે? અચ્છા. કારણ કે શબ્દમાં મય જ પ્રત્યય છે એટલે બધા શંકાનો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો. તો વળી પાછળ પૂર્વ પક્ષ કહે છે કે ભાઈ આકાશ ક્યાંથી ઉત્પન્ન થયું એવું શ્રુતિ ક્યાં કહે? શ્રુતિમાં એમ ક્યાં એવું કહ્યું છે કે આનંદમાંથી આકાશ ઉત્પન્ન થયું? એ તો એમ કહે છે કે એતસ્માદ આત્મના આકાશ સંભૂત, આકાશની ઉત્પત્તિ કહી છે, આનંદમાંથી આકાશની ઉત્પત્તિ નથી કહી. એટલે પેલો તમે જે પ્રશ્ન પૂછ્યો ને ક્યાંક આપણા પદ્મા માસીએ, તમે હમણાં પ્રશ્ન પૂછ્યો ને કે ભાઈ સત્યમાંથી આ આકાશની ઉત્પત્તિ એમ કેમ નથી ગણતા અને આનંદમાંથી કેમ ગણો છો? સદ અને જ્ઞાન ને માંથી ઉત્પત્તિ કેમ નથી ગણતા? એ બસ એ જ આવ્યો હવે, એ જ વાદી હવે કહે છે. એટલે એ એમ કહે છે કે આકાશની ઉત્પત્તિ આત્મામાંથી ગણાવી છે, આનંદમાંથી થોડી ગણાવી છે. તો આત્માનો મતલબ તો જે ચિદ અને સદ હોય તે આત્મા. તો આત્માથી તો એ જ સમજ આવે ને કે જે ચિદ્રૂપ હોય બ્રહ્મ એ આત્મા. બરાબર. તો અહીંયા તો શબ્દ પ્રયોગ આત્મા કર્યો છે, આનંદ ક્યાં કર્યો છે? તો પછી શા માટે તમે બળજબરી પૂર્વક આનંદમાંથી આકાશની ઉત્પત્તિ એમ કહો છો? તો એનો ઉત્તર મહાપ્રભુજી આપે છે કે હા, એ શંકા તો બરાબર છે, અને આત્મા શબ્દનો પ્રયોગ જે છે તે ઘણા બધા અર્થમાં પ્રયોગ થાય છે. આત્મા શબ્દનો અર્થ, એમાં એક આત્માનો શબ્દનો અર્થ થાય છે કે નૈકટ્ય હોય, નૈકટ્યતાનો ભાવ હોય તો એમાં આત્મા શબ્દનો વ્યુત્પત્તિ ઉત્પન્ન થાય છે. નિકટતા. હા, નૈકટ્ય. હા, નિકટતા. હા, નિકટતા. તો નિકટતા જે છે એટલે કે જે પ્રાપ્યતા, એટલે એ પ્રાપ્ય છે એવું જણાવવા માટે અહીંયા આત્મા શબ્દ યુઝ કર્યો છે. એ પ્રાપ્ય છે એટલા માટે શબ્દ આત્માનો શબ્દ યુઝ કર્યો છે એમ. એ પ્રાપ્ય એટલે આત્મા પ્રાપ્ય છે એમ? હા, કેમ કે યો વેદન હિતમ ગુહાયામ પરમે વ્યોમન છે ને એટલા માટે. કેમ કે એ શું કહે છે, એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ માટે પછી શું કહે છે? યો વેદ નિહિતમ ગુહાયામ, એ જે ગુહા છે એમાં જે પરમ વ્યોમ છે એટલે જીવ જે છે, જે જીવ જે છે એટલે જીવાત્મા જે છે એની અંદર એક પરમ વ્યોમ રહેલો છે, એની અંદર આ પરબ્રહ્મ એની અંદર એ તે જીવ એ પરબ્રહ્મને માણતો થઈ જતો હોય છે જયારે ફલાવસ્થામાં હોય છે ત્યારે. સમજાય ને? જેમ કે બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વાસ કનક કપિશમ વૈજયંતી રંધ્રાણ વેણો રધર સુદયા પૂરેન ગોપ વૃંદય વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ કીર્તિ કીર્તિ. તો નટવર વપુ જે છે ને, જે હા બસ એ જ છે. ભોગ્ય ભાવ આપ્યો તે વખત ત્યાં વેણુનાથ થી ભોગ્ય ભાવ આપ્યો, ભોગ્ય ભાવનો દાન કર્યો ગોપિકાઓને પ્રભુએ.
તો એનો મૂળ જે કારણ જે છે શું છે? યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. ભગવાન ભોગતા છે, પણ જયારે પુષ્ટિ થાય છે ત્યારે વિપશ્ચિત બ્રહ્મ સાથે તે ભોગ કરે છે. જીવ ભોગ થાય છે, ભોગ કરે છે એમ. હા, જીવ બ્રહ્મનો ભોગ કરે છે. એ જે છે એ ફલાવસ્થા છે જીવની, કેમ કે જીવ ત્યાં ભોગતા થાય છે. ચાલુ ખેસ છે બ્રહ્મ ભોગતા છે અને જીવ ભોગે છે. પણ અહીંયા તો યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન છે. સોષ્ણુ તે સર્વાન કામાન સપ્રમાણ, એ ફલ છે જીવનો. હા, એટલે અહીંયા શું થયું કે નૈકટ્ય છે. કેટલો નૈકટ્ય છે કે એ આત્મા જીવની અંદર જ રહેલો છે, ત્યાં કઈ સાતમા આસમાન પર નથી. તે નિકટતા છે એની. પ્રાપ્ય છે એ એટલો બધો નજીક છે. તમારા જીવથી નજીક કોઈ વસ્તુ હોય ને તો તે અંતર્યામી. સમજાયો ને? એ એટલો બધો નિકટ છે, છતાં આપણને ખ્યાલ નથી, પણ એ નિકટ એટલો બધો નિકટ છે પરમાત્મા. ગુહામાં પ્રવિષ્ટ છે તે. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, એ ગુહામાં પ્રવિષ્ટ છે. એનો આવો અર્થ થાય છે. એ એટલો બધો નિકટ છે, એટલા માટે આત્મા શબ્દ યુઝ કર્યો છે. તમને એનો તાદાત્મ્ય જણાવો છે. સમજમાં આવ્યો ને? એ જીવ અને પરમાત્મા સાથેનો જે તાદાત્મ્ય છે એ તમને તાદાત્મ્ય મૂલક જો રતિ હોય ને તો એ ભક્તિ નિષ્કામ ભક્તિ ઉત્પન્ન કરી શકે, નહીં તો એ ભક્તિ ઉત્પન્ન ના કરી શકે. તાદાત્મ્ય મૂલક ન હોય તો. પણ એવી પણ નથી થતી ને. પણ એટલે કેવી રીતે એવી અનુભૂતિ થઈ શકે એવું? નહીં, એ તો કઉ છું કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. અનુભૂતિ જો જુદી વસ્તુ છે, એ વાત જવા દો. અનુભૂતિ તો ફલાવસ્થામાં જ થશે, નિરોધાવસ્થામાં. પણ એના માટે પ્રયત્ન કઈ રીતના કરવા જોઈએ? કૃપા સિવાય પ્રયત્ન નથી. નહીં, પણ આ બંને છે ને, બ્રહ્મવિદ આપનોતિ પરમ સાધન તો કહ્યું ને. અચ્છા ધવલભાઈ, આપણે ચોથા સ્કંદમાં જે મોક્ષ પ્રકરણમાં ભાગવતજીમાં બતાવે છે ને કે પેલું પુરંજન આખ્યાનમાં કે જીવ અને અંતર્યામી સાથે જ પ્રવેશે છે ગુહામાં, એ જ આ વસ્તુઓ થઈ ને? યસ. અને એમ કે બંને સાથે પ્રવેશે છે, પણ પેલા આ સાક્ષી રૂપે છે એટલે એ કઈ બોલતા નથી ને પેલા જીવને બધું કરવા દે છે. એ જ દ્રષ્ટિકોણથી છે ને? એટલે અંતર્યામી જો આપણો ભક્તિમય શુદ્ધ થાય તો એ આવી રીતે, એટલે પદ્માબેને કહ્યું ને કે કેવી રીતે આવું પ્રાપ્ત થાય, તો એ એવી રીતે પ્રાપ્ત થાય કે શુદ્ધ થાય ભક્તિથી પ્રાપ્ત થઈ જાય. તો પછી તમે વિપશ્ચિત બ્રહ્મ સાથે સર્વાન કામાન સોષ્ણુતે થઈ જાય. અશ્નુતે સર્વ કામોનો ભોગ કરી શકે. હા, કેમ કે એક વાત સમજો, પરાંશિખાની વિતરણો તસ્માત પરાત પશ્યતિ નાંતરાત્મન. એટલું બહાર વિષયથી આનંદ મળે છે તમને, એના કરતા ઘણું બધું ઘણા ગુણાકાર કરીને અંદર આનંદની આનંદાત્મિકા સૃષ્ટિ મોજૂદ છે. એ તમને બહારથી આનંદ મળે છે ને, જે પુત્ર હસબન્ડ વાઈફ, જે બહારથી તમને આનંદ મળે છે એના કરતા અનંત ગણું આનંદ એ અંતરાત્માની અંદર મળે છે. બહાર વળેલા છો કેમ કે પ્રભુએ એવો ફ્લો જ એસ્ટાબ્લિશ કરી દીધો છે કે બહાર જ જાય, અંદર જાય જ નહીં. બધી ઇન્દ્રિયો બહિર એટલે એનો શું કહેવાય, ઇન્દ્રિયો બધી બહિર્મુખ જ રહે. હા, એટલે શું થઈ જાય છે કે જે બધી રતિનો જે ફ્લો છે
તો બહાર વહી જતો હોય, પેલી લીક થઈ જાય, ડેમ કેવો લીક થઈ જાય, હા 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 બધું લીક થઈ જાય બહાર. હમ તો વાલ્વ માંથી બહાર અંદર જવાનું હોય, એના કરતા બધું બહાર લીક, આઉટફ્લો થઈ જાય, આઉટફ્લો. સતત બધું લીક થયા કરે પાણી. એટલે કે અહીંયા રતિ, પરમાત્મા રતિ હા 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 બાર થતી જાય. એટલે આજે ટીવી જોયું, પછી કાલે એ લીક થઈ જાય, ટીવીમાં એ લીક થઈ ગઈ, પછી કાલે ટીવી જોવાનું ગમે. સાચું છે. સાસ બહુ ને એ બધું સિરિયલો ચાલે ને. હા, યોગેશ બાબા એ જ કે છે સાસ બહુ સાસ ખબર નહીં, વોટ એવર ઇટ ઇઝ. સાસ ભી કભી બહુ થી મને ખબર એ તો એ પણ બીજી બધી ઘણું છે, ઘણું આવે છે. તું મેં ઘણું બધું આવે છે. એટલે એ બધું તો બહાર વહી જાય. પરાંચિકાની વસ્ત્રનો સ્વયંભૂ તસ્માત પરાત પશ્યતિ અંતરાત્મન. તો એ તો બહાર થી બધો ફ્લો છે ઇન્દ્રિયોનો. કોઈક વિરલો જોઈએ જે અંતરાત્મનમાં જાય. એટલે પછી આ જ્ઞાન માર્ગમાં ધ્યાનની પ્રક્રિયા છે એ અંદર જવાની પ્રક્રિયા છે. હા, શું કહ્યું? ધ્યાનની જે પ્રક્રિયા છે ને, જ્ઞાન કે ધ્યાન? ધ્યાન ધ. હા, ધ્યાન. હા હા, તો એનાથી અંતર્મુખ થવાય એ એટલા માટે ધ્યાન હોય છે ને. વન ઓફ ધ સાધન જે છે એ યોગની પણ પ્રક્રિયા આવી છે. યોગમાં આ ધ્યાન નો પ્રકાર આવે છે. ધ્યાન, ધારણા, પ્રત્યાહાર, સમાધિ, હા, એ યોગનો પ્રક્રિયા છે એવી. હા, એટલે યોગ નિરોધ. હાજી, બોલો. યોગ ચિત્તવૃત્તિ નિરોધ એટલે ચિત્તવૃત્તિ બહાર ન જાય અને અંતરમાં સ્થિર થાય તો તમે સુખ અને દુઃખ નો અનુભૂતિ નહીં થાય તમને, અને એનાથી તમને આનંદ મળશે. એ યોગનો પોઈન્ટ છે. પણ એનાથી આપણે વર્ણવ્યું એ બી મળે ખરું કે ખાલી આનંદ મળે એવી રીતે થાય? નહીં, એ યોગમાં ચિત્તવૃત્તિનો વિનિયોગ છે, નિરોધ છે. એટલે નિરોધ જે છે એ યોગ ચિત્તવૃત્તિ નિરોધ એટલે કે ચિત્તવૃત્તિને બીજામાંથી હટાવીને જસ્ટ ખાલી જે તમારો આજે અંતરાત્મા જે છે તમને એ કોન્સન્ટ્રેશન કે તન્મયતા ડેવલપ કરી દે. અચ્છા. હવે એ ભક્તિ માર્ગીય યોગ પણ હોય અને જ્ઞાન માર્ગીય યોગ પણ હોય. અચ્છા. એટલે સબીજ અને નિર્બીજ કહે છે ને, જે યોગ પણ હોય. જે લોકો જ્ઞાન માર્ગી હોય છે તે લોકો એવા ધ્યેય બ્રહ્મનો જ જસ્ટ ખાલી ઉપાસના કરતા હોય છે. જે ભક્તિ માર્ગીય યોગ હોય છે તેમનો જે ધ્યાન, પ્રત્યાહાર, સમાધિ વગેરે હોય છે તે પોતાના પ્રભુમાં હોય છે. અને એમાં જસ્ટ ખાલી ચિત્તવૃત્તિનો વિનિયોગ નથી હોતો. એમાં સર્વ ઇન્દ્રિય, પોતાનો દેહ, આત્મા વગેરે બધું જ ઉપયોગી હોય છે. તનુ પરે અને વિદ્રી લાભે, એ જે છે ને તનુ વિત્તજા, તો એ પ્રકારે અહંતા અને મમતા બધાનો વિનિયોગ થાય છે. અને તેનાથી એ સાધના પ્રકાર થોડી જુદી પડતી હોય છે. કેમ કે જે જ્ઞાન માર્ગમાં જે રતિ જે છે, પરમાત્મા રતિ, એ એટલી બધી સાધનતયા કામ નથી કરતી હોતી. આવીને સમજમાં? જે પરમાત્મા રતિ શ્રુતિ જે કહે છે કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, એ પરમાત્માને એ લોકો યુઝ નથી કરતા. જ્ઞાન માર્ગી જે છે એ પરમાત્મા રતિનો એટલો બધો ઉપયોગ નથી કરતા. બાકી પરમાત્મા રતિ બધામાં કામ કરતી હોય છે. દરેકે દરેક વસ્તુમાં પરમાત્મા રતિ કામ કરતી હોય છે. દરેકે દરેક
સ્ત્રીમાં પણ પ્રેમ છે, પણ પરમાત્મા રતિના કારણે સ્ત્રીમાં પ્રેમ છે, પુત્રમાં પ્રેમ છે. અંતે તો પરમાત્મા રતિ અસુરોથી લઈને પ્રવાહથી લઈને પુષ્ટિ સુધીની પરમાત્મા રતિ કામ તો કરતી જ. પરમાત્મા રતિ સિવાય જીવવું મુશ્કેલ છે. જીવવું જ મુશ્કેલ છે. પરમાત્મા રતિ એ અસુરમાં પણ હોય છે અને મનુષ્યમાં પણ હોય છે. ખાને તે કરતી હોય છે, પણ એ લોકોને ખ્યાલ હોતો નથી કે આ પરમાત્મા રતિના કારણે થઈ રહ્યું છે એમ. કંસે કેટલી વાર પરમાત્મા રતિના કારણે થયું હતું ને એમ એનું માઇન્ડ ચેન્જ થયું હતું ને. હા, તો એ સમજમાં આવે ને. એટલે પરમાત્મા રતિ જે છે એ એનાથી ભક્તિનો મૂળ સ્થાન સ્ત્રોત છે. મહાપ્રભુજી એમ કહે છે પરમાત્મા રતિ એ મૂળ સ્ત્રોત છે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ, એનો જે મૂળ સ્ત્રોત છે એ પરમાત્મા રતિ છે. અને ઇનફેક્ટ એ ભક્તિનો સ્ત્રોત એવો જ હોવો જોઈએ, નહીં તો એ નિષ્કામ અને પુષ્ટિ ભક્તિ નહીં રહી જાય. કે જો ભલતા ભલતા સ્ત્રોત હશે ને, મૂળ સ્ત્રોત જો ભલતા ભલતા હશે તો એ નિષ્કામ નહીં રહી જાય. નિષ્કામ નહીં રહી જાય. જો ભલતા સ્ત્રોત હશે તો કોઈ પ્રકારની સગુણા ભક્તિ થઈ જશે, નિર્ગુણ ભક્તિ નહીં રહી જાય. એટલે પરમાત્મા એ તાદાત્મ્ય વેરી ઇમ્પોર્ટન્ટ છે એમ. તાદાત્મ્ય ભાવ ઇટ્સ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ફોર ભક્તિ. બટ ફોર જ્ઞાન, મહાત્મ્ય જ્ઞાન ઓનલી કેન બી સફિશિયન્ટ. જ્ઞાન માર્ગમાં મહાત્મ્ય જ્ઞાન સફિશિયન્ટ હોય છે, અંશાંશી ભાવ સફિશિયન્ટ હોય છે. સમજમાં આવે ને? એ લોકોને ક્યાં એવું હોય છે અંશાંશી ભાવ? નહીં હોય છે. અહમ બ્રહ્માસ્મિ. હા, તો એ તો બ્રહ્માસ્મિ જ થઈ ગયા ને. પછી અંશાંશી ક્યાં? આપણે અંશાંશી ભાવ છે ના. કેમ નહીં? અહમ બ્રહ્માસ્મિ છે, તેથી અહમ અને બ્રહ્મ જુદો તો થયો ને ના. એમ અહમ. ઓકે. એની જે અહમ જે છે, અહંતા જે છે, એ બ્રહ્મની અહંતામાં તે લય કરી દે. સમજમાં આવ્યું ને? સમર્પણ કરતો હોય છે. જ્ઞાન માર્ગી સમર્પણ તો કરતો જ હોય છે. સમજમાં આવ્યું ને? જ્ઞાન માર્ગીનું સમર્પણ કેટલું હોય છે? અહમ સુધી હોય છે. સમજમાં આવ્યું ને? એની જે પરિધિ હોય છે અહમની, એ અહમની પરિધિ એને સમર્પણ કરતો હોય છે બ્રહ્મના અહમમાં. સમજમાં? એ રીતે કર્મ માર્ગી હોય છે તે મમની પરિધિ એને બ્રહ્મને સમર્પણ કરતો હોય છે. એની જે પ્રક્રિયા જે છે એ મમની પ્રક્રિયા હોય છે. અને જ્ઞાનમાં કેમ કે મમ જે છે એ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી હોતો જ્ઞાન માર્ગમાં. મમ ઓલરેડી એનો જે એ પાસો હોય છે એ ઓલરેડી ફિક્સ્ડ હોય છે પાસો. તેથી તે અહમની પ્રક્રિયા શરૂ કરતો હોય છે જ્ઞાન માર્ગી. ભક્તિ માર્ગમાં શું છે કે અહમ અને મમ એટલા બધા એનો વિસ્તાર એટલો બધો છે કે તે જસ્ટ ખાલી આપણા સુધી નથી રહેતો. તે યદ્યદ ઇષ્ટતમમ લોકે યત્યાતિ પ્રિયમાત્મના આ સુધીની પરિધિ છે કે જેટલું પણ ઇષ્ટતમ છે એ બધાનો તમે પ્રભુનો માં વિનિયોગ તમે ભક્તિના મૂળમાં તમે કરી શકો છો. એટલે ભક્તિના મૂળમાં તો તમે અહમનો પણ અને મમનો પણ બધા સર્વ સમર્પણ તમે કરવો અપેક્ષિત છે ભક્તિના મૂળમાં. તો એ મૂળ જે છે એ અને પછી જયારે એનો જે મૂળ જે ફલ જે છે એ અહીંયા પછી કહે છે યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. તો એ જેમ ભગવાનના જે બાહ્ય પ્રકટ સ્વરૂપ જે છે, જે નટવત અને વરવત જે સ્વરૂપ છે ભોગ્ય ભાવાત્મક અને ભોક્તૃ ભાવાત્મક. કેમ કે વરસ્તુ પ્રત્યજ્ઞ ભોગતા. તો
હા, અને નટ જે છે તે વિપ્રયોગ રસાત્મક હોય છે અને વર જે છે એ ભોગતા હોય છે. સમજમાં આવે ને? કારણ કે નાટ્યશાસ્ત્રમાં તો તે પૂર્ણ રસ નથી હોતો, કેવલ રસ હોય છે. હરિરાયજી કેવલ રસ કહે છે. વેણુગીતની વ્યાખ્યામાં હરિરાયજી એને સ્ફુટ કરે છે, કેવલ રસ કહે છે. અને જે વર હોય છે, વરવત, એમાં આલંબન સાથેનો હોય છે રસ, તેથી તેને પૂર્ણ કહે છે. નાટ્યશાસ્ત્રમાં તે રસ આલંબન સહિત નથી હોતો, તે કેવલ રસાત્મક હોય છે. હા, નટન જયારે કોઈક વસ્તુનું નાટન કરો ને ત્યારે તેમાં એ સ્વયં આલંબન પ્રેઝન્ટ નથી હોતો, બટ ધેન એનો જે ભાવ હોય છે તે પ્રેઝન્ટ હોય છે. હા, અભિનય પ્રેઝન્ટ હોય છે, ભાવ પ્રેઝન્ટ હોય છે. સ્વયં એક્ટર, સ્વયં એટલે રામની નો નાટન કરવું હોય તો રામ થોડી આવે ના. રામનો કોઈક જેવો ભાવ પ્રકટ કરી શકે, પણ રામ સ્વયં તો ના આવે ને. એટલે એને કેવલ રસ કહે છે. સમજમાં આવે ને? કેવલ કીધું. ઓકે. શું છે યોગ વેદ નિહિતમ ગુહાયામાં એ પરમ ફલનો અહીંયા ડિસ્ક્રિપ્શન છે. ગુસાઈજી કહે છે કે એ પરમ ફલનો ડિસ્ક્રિપ્શન છે. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહબ્રહ્મણા વિપશ્ચિતા. આમાં પુષ્ટિફળનો અહીંયા વ્યાખ્યા આપી છે કે કેવી રીતે આ જેમ પ્રભુએ ત્યાં બરહાપીડમમાં કર્યું હતું, એ જે નિરોધ લીલામાં જે પ્રાપ્ત થયું હતું ગોપિકાઓને, એ આવી રીતે પ્રાપ્ત થઈ શકે છે એમ. અને જ્યાં એ ફલાવસ્થામાં એ વિપશ્ચિત બ્રહ્મ સાથે એ સર્વ કામોને નો ભોગ કરે છે. એટલે પોઈન્ટ એ છે કે જીવ કેન રેલિશ બ્રહ્મન એન્ડ બ્રહ્મન રેલિશિસ જગત. ઇટ ઇઝ અ મર્યાદા. જીવ relishes Brahman, then it is pushti. આય ને સમજમાં? ત્યારે એ સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા, then it is pushti. Otherwise Brahman always relishes jagat, right? Because એને તો એ એના માટે તો કર્યો છે. જગતની ઉત્પત્તિ છે, બરાબર છે. માટે તો જગત ઉત્પત્તિ છે. So Brahman always relishes Jagat, but then when Jeev starts relishing Brahman, and Brahman reveals himself, Brahman પોતાના જાતને પૂર્ણતયા રિવીલ કરતો હોય, then he can relish him. એમાં શું સામર્થ્ય કે એને રેલિશ કરે? એટલે નિરોધો અસ્ય આત્માનમ અનુશયનમ છે ને, એ પોતાની બધી શક્તિઓ સાથે અનુશયન કરે તો જ તો નિરોધ સિદ્ધ થાય ને. નહીં તો જીવમાં ક્યાં સામર્થ્ય છે કે એને કોમ્પ્રિહેન્ડ કરી શકે? કેન યુ કોમ્પ્રિહેન્ડ બ્રહ્મન? બ્રહ્મન એ કોમ્પ્રિહેન્ડ ન કરી શકે કોઈને પણ. એ એટલો લિમિટલેસ છે બ્રહ્મન. બરાબર છે. અને જીવ ઇટ ઇઝ આરાગ્ર શતભાગ, એનું કેટલું લિમિટેડ સ્વરૂપ છે. એટલે વાળના અગ્રભાગના પણ 100 ભાગ કરો ને એના પણ 100 ભાગ કરો ને એના પણ 100 ભાગ કરો, એટલી તો જીવની સાઈઝ છે. અને પેલો બ્રહ્મ કેટલો અનંત, વિસ્તારનો પાર નથી. How that very small particle of Jeev can enjoy this much huge giant of Brahman? How is it possible? It is possible because yo veda nihitam guhayam parame vyoman soshnute sarvan kaman sah brahmana vipasso. Shruti itself says like this, that within Jeev there exists again Paramatma.
so that પરમાત્મા is always with જીવ. આપણા એટલે જીવનો અને પરમાત્માનો જે નિકટતા જે છે, નૈકટ્યતા, એટલી બધી ઘનિષ્ઠતા છે કે આપણને ખબર નથી. But then you can enjoy him because he is also there in you also. That Anandmay is also in you. સમજમાં આવ્યું ને? એ પણ ફુલ્લી રિવીલ નહીં કરે તમને. એ ફુલ્લી રિવીલ ક્યારે કરશે? જયારે પેલી પરાંશિખાની વિતરણ સ્વયં તસ્માત પરાત પશ્યતિ અંતરાત્મન, જયારે બધી ઇન્દ્રિયો અંદર જશે પરમાત્મા તરફ, then he will start revealing itself. આઈ સમજમાં? otherwise he will not reveal. એ તો તિરોહિત અવસ્થામાં રહેશે. સમજમાં આવે ને? he will let you do whatever he wants, whatever you want. નહીં તો એ તો શું છે, કપટ ભાવ રાખીને કહે કરો, વાંધો નથી, ડુ વોટ એવર યુ લાઈક. મને આ તમે કીધું ને કપટ ભાવ, એટલે મને એમ જ થાય છે કે આ કપટી છે ને એટલે જ એને આ બધું ઊભું કર્યું છે ને પછી આપણને રમતા મૂક્યા છે અંદર. નહીં કપટ નહીં કહીએ, ભલી કની મહાપ્રભુજી કહે છે ને, ભલી જ કહી દેવી. સાચી વાત છે. એ સમજમાં આવે ને કે અંતરાત્મન જે છે એની અંદર જો અંતર્મુખ થાય, he can reveal himself. આવે ને સમજમાં? એટલે બહાર થી અંદર અને અંદર થી બહાર, એ પ્રક્રિયા છે. એટલે બહાર થી એ સ્વરૂપ અંદર પ્રવિષ્ટ થાય છે, અંદર થી એ બાહ્ય પણ પ્રકટ થાય છે જયારે અતિ વિપ્રયોગ અવસ્થા હોય છે. ગોપીજન ની અવસ્થા બતાવી છે. બહાર ની પ્રક્રિયા શરૂ થાય છે. અરે અક્ષરમિદમ ન પરમ વિદામાં સખ્ય પશુનનુ નિવેશ તયોર વયસ્ય વસ્ત્રમ વ્રજેશ સુતયોર અનુવેશ ઇષ્ટમ એવા નિપીતમ અનુરક્ત કટાક્ષ મોક્ષમ. તો એના અંદર થી બહાર થી અંદર, અંદર થી બહાર, બોથ ટુ ડાયરેક્શનલ પ્રોસેસીસ બની શકે છે. જયારે વિપશ્ચિતા બ્રહ્મ સાથે ભોગ કરે ત્યારે બંને સાઈડ થી એ પોસિબલ છે. એટલે આપણે આઈ થિંક સબ્જેક્ટ મેટર થી જુદા પડી ગયા થોડા. ક્યાં હતા ને ક્યાં? ઓકે, એનીવેઝ સબ્જેક્ટ મેટર ઘણું ક્લિયર થયું. અમે વાંચ્યું હતું ને એમાં બહુ અમે બધું ગૂંચવામણ થયા કરતી હતી, પણ આ એકદમ જ આમ જેટલું પણ સમજાવ્યું અત્યારે એ બહુ સ્પષ્ટ થયું. ખરું કે નહીં? હવે જે આપણે વાંચીશું ને એ બરાબર હશે, બરાબર સમજીને. નહીં આ તો બધું આપડે પેલું થતું બ્રહ્મ પ્રફાટક માં જ અટકી પડ્યા હતા ને. હા, જો બોલાવી બરાબર એવું જ થયું. એમાં છે ને ધવલભાઈ, અમને એવું સમજાતું હતું કે જે આ આગળથી બધી શ્રુતિઓ જે બ્રહ્મ નું પ્રતિપાદન કરતી આવે છે ને, એનું અહીંયા આગળ એટલા માટે પ્રપાઠક શબ્દ વપરાયો છે, પણ બ્રહ્મ કેમ વપરાયો એ ખબર ના પડી. નહીં, પણ હવે તો સમજમાં આવે ને. હવે તો સમજમાં આવ્યું, પણ એવો બી અર્થ નીકળી શકે ને? ના, એવું નહીં. નહીં ને, એટલી બુદ્ધિ નકામી. એટલે આ હવે સિદ્ધાંતિ નો આ જે આન્સર છે એમાં આપણે નિકટતાનો ભાવ મેં તમને કહ્યો, રાઈટ? આત્મા શબ્દ થી નૈકટ્યતા છે. એટલે નિકટતા કઈ રીતે તો સમજમાં આવ્યું ને? કેટલો નિકટ એ તો સમજમાં આવ્યું ને? હા, એ નિકટ એટલો છે કે એ આત્માની અંદર રહેલો છે, એટલો બધો નિકટ છે તે. પેલા લોકો આત્મા સો પરમાત્મા એવું કેતા હોય. હા, એટલે ઉપનિષદમાં આત્માને જ્યાં જ્યાં શબ્દ યુઝ કર્યો છે, જ્યાં અલૌકિક સામર્થ્ય હોય ત્યાં આત્માને પરમાત્મા જ લેવો અર્થ.
અચ્છા. જ્યાં એનું અલૌકિકત્વ ન મળતું હોય, જ્યાં લૌકિકત્વ મળતો હોય ડિસ્ક્રિપ્શન, હા તો ત્યાં પછી એમાં સંદેહ ઉત્પન્ન કરીને યા તો એ જીવ પરખ હોય કે યા તો એ પરમાત્મા પરખ હોય તેનું ડિસિઝન કરવામાં આવે છે. એટલે શબ્દના નો કયો અર્થ લેવો મેં તમને પહેલા સમજાવ્યું હતું કે આનંદ, જ્યોતિ, હિરણ્યમય, આ બધા શબ્દ જે આવે છે એ બ્રહ્મના પરખ છે કે લૌકિક પરખ છે? આવે ને સમજમાં? એ કેવી રીતે ડિસાઈડ કરવાનું? તમે કેવી રીતે ડિસાઈડ કરશો કે ક્યાંક ક્યાંક શ્રુતિમાં જ્યોતિ કહી દે બ્રહ્મને, ક્યાંક ક્યાંક શ્રુતિમાં તેજ કહી દે બ્રહ્મને, ક્યાંક ક્યાંક શ્રુતિમાં હિરણ્યમય કહી દે, અને ક્યાંક ક્યાંક એમ પણ કહે કે વાંદરાના પૂંછડા લાલ રંગ જેવો હિરણ્યમય છે, એવા એક્ઝામ્પલ આપે શ્રુતિમાં. તો ત્યાં વિભત્સ ભાવ આવ્યો, તેથી આચાર્યોએ ત્યાં મુદ્દો ઉઠાવ્યો શંકરાચાર્યજી કે આ વિભત્સ વર્ણન છે. બ્રહ્મનો ત્યાં વિભત્સ વર્ણન છે. તેથી આ વિભત્સ વર્ણનના કારણે આ બ્રહ્મનો વર્ણન જ ન હોઈ શકે. આ કઈક ચાલુ ખાતાનો કઈક હશે, કોઈક જીવ, એનું વર્ણન છે આ. આવ્યો ને સમજમાં? તો રામાનુજાચાર્યજીને બહુ દુઃખ થયું ત્યારે, તે વખતે જયારે આવું ઇન્ટરપ્રિટેશન કર્યું ત્યારે. રામાનુજાચાર્યજીના જે ગુરુ હતા શાંકર મતના હતા, અને એમનું નામ હું નથી, હવે મને યાદ નથી, પણ એમના ચરિત્રમાં ચોખ્ખું આવે છે કે નાના હતા એકદમ ને એ ભણવા ગયા, એ શાંકર મતના આચાર્ય હતા તે. મેં તમને કહ્યું તો આઈ થિંક એ કથા. ત્યારે રામાનુજાચાર્યજીને આ શ્રુતિ ભણાવવામાં આવી, હિરણ્યમય વાળી. જો તમે અંતસ્ત ધર્માધિકરણમાં એ શ્રુતિ મળશે તમને, ફાઇન્ડ કરો એ શ્રુતિ. અંતસ્ત ધર્માધિકરણ છે ને, એની અંદરની શ્રુતિ જે છે એમાં રામાનુજને બહુ જ વાંધો આવી ગયો હતો. એક મિનિટ હું તમને કહું એ શ્રુતિ કઈ છે. છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિ છે. જો તે હવે આદિત્યની અંદર જે હિરણ્યમય પુરુષ દેખાય છે તે સુવર્ણની દાઢી અને સુવર્ણના કેશ વાળો, નખના ટેરવા સુધી આખો સુવર્ણમય છે, વાનરના પૃષ્ઠભાગ જેવું કમળ જેવું છે. જોયું? વાનરના પૃષ્ઠભાગ જેવું કમળ જેવું છે તેવી તેની આંખો છે. એટલે બ્રહ્મની આંખો કેવી? વાનરના પૃષ્ઠભાગના લાલ જે ભાગ હોય તેની. હવે આવું જયારે એક્ઝામ્પલ આપ્યું ને રામાનુજા, એટલે ઉપનિષદ ની આ શ્રુતિ છે, આ કઈ ચાલુ ખાતાની શ્રુતિ નથી આ. પણ છાંદોગ્ય ઉપનિષદ ની શ્રુતિ જયારે સમજાવતા હતા રામાનુજાચાર્યજીના જે આચાર્ય, જે ગુરુ હતા શાંકર વેદાંતી, ત્યારે એમણે આવું બીભત્સ વર્ણન કર્યું કે એનો મતલબ વાનરના પૃષ્ઠભાગ એટલે કે કેટલો ગંદો ડિસ્ક્રિપ્શન છે બ્રહ્મનો. આ બ્રહ્મ ન હોઈ શકે. રામાનુજાચાર્યજીને ઘણું માઠું લાગી ગયું અને એમણે ચોખ્ખો એમના સામે જ જવાબ આપી દીધો. આવું જે ઇન્ટરપ્રિટેશન કરો છો વાનરના પૃષ્ઠભાગ જેવું, એ ખરેખર તમારું બીભત્સ ઇન્ટરપ્રિટેશન યોગ્ય નથી. આ ઇન્ટરપ્રિટેશન નું જુદી જ પ્રકારે ઇન્ટરપ્રિટેશન અમે કરીએ છીએ, એમણે કરીને બતાવ્યું ઇન્ટરપ્રિટેશન કે કેમ શ્રુતિ આવું કહે છે, અને એ બીભત્સ વર્ણન તરીકે એનું ઇન્ટરપ્રિટેશન ન કરવું જોઈએ. એ પછી આવશે અંતસ્ત ધર્માધિકરણમાં ચર્ચા છે, તમે જો વાંચજો એને. ત્યાં ચર્ચા ચાલી છે, મહાપ્રભુ જે પોઈન્ટ લીધો છે આઈ થિંક. એટલે પોઈન્ટ નો મેટર એ છે કે જયારે બીભત્સ વર્ણન કે લૌકિક અર્થમાં જયારે એક્ઝામ્પલ આપવામાં આવે ત્યારે કોઈ શબ્દનો અર્થ ચેન્જ થઈ જતો હોય છે. શબ્દનો અર્થ બ્રહ્મપરક નથી રહેતો. જેમ કે જયારે એમ કહી દે કે જ્યોતિના ચતુષ્પાદ છે, હવે જ્યોતિને વળી પાછી, હવે એ જ્યોતિ લૌકિક જ્યોતિ કે અલૌકિક જ્યોતિ? અલૌકિક જ થઈ ને.
હા, તો ત્યાં ચોખ્ખું સમજાય છે આપણને કે ચતુષ્પાદ વાળી જ્યોતિ છે એનો મતલબ બ્રહ્મ જ હશે. પણ અહીંયા એ હિરણ્યમય નું ડિસ્ક્રિપ્શન જો આવું આપ્યું છે કે એની આંખો કેવી છે, કમલ જેવી છે, સમજમાં આવ્યું? કમલના રંગ જેવી, કમલ નયન છે એની આંખો. કમલની જેને એક્ઝામ્પલમાં એને શું આપ્યું શ્રુતિએ? વાનરના પૃષ્ઠભાગના રંગ જેવી. તો એ ત્યાં પછી પેલા લોકોને સંશય થાય જ ને કે આ તો કેવું બીભત્સ વર્ણન છે, એટલે આ બ્રહ્મ ન હોઈ શકે. સમજમાં આવ્યું ને? પણ હિરણ્યમય ઇઝ બ્રહ્મ ઓલ્સો, એ મહાપ્રભુજીએ પણ ડિસ્ક્રાઇબ કર્યું છે. અને ઇવન રામાનુજે એવું કહ્યું છે કે હિરણ્યમય નો મતલબ આ બ્રહ્મ જ છે એમ. અને એમાં બીભત્સ વર્ણન નથી, એ પણ એમને પ્રૂવ કરેલું છે કે આ બીભત્સ નથી. વેદાંતિઓ ઘણું બીભત્સ વર્ણન કરે, આને બીભત્સ માને છે કે આ યોગ્ય વર્ણન નથી, તેથી અહીંયા આ બ્રહ્મનો વર્ણન, હિરણ્યમય ઇઝ નોટ બ્રહ્મ, એમ કહે છે. અને આ મહાપ્રભુજી કહે છે, રામાનુજાચાર્યજી કહે છે હિરણ્યમય ઇઝ બ્રહ્મ. એટલે એવા ઇન્ટરપ્રિટેશન, કેટલા ઇન્ટરપ્રિટેશન છે જે સિમ્પલ લાગતા શ્રુતિ છે એટલા સિમ્પલ નથી એમ. તમે હો તો તમે એનું શું ઇન્ટરપ્રિટેશન લો? આવું જ લો ને કે કેટલું વિભત્સ વર્ણન છે, આંખોનું ડિસ્ક્રિપ્શન, પૃષ્ઠભાગ કીધો એટલે જ આવી ગયું. આંખોનું ડિસ્ક્રિપ્શન આપણે બીજું કઈ ના મળ્યું. સાચી વાત. તો એ અંતસ્થ ધર્માધિકરણ વાંચજો ને તમે, આવશે તેમને સમજમાં. અહીંયા છે કોઈને પ્રશ્ન? દ્રઢયેન ચરણન કેરો ભરોસો, દ્રઢયેન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, તબ જગમાં જય અંધેરો ભરોસો. દ્રઢયેન ચરણન કેરો, साधन और नहीं आ कली में, जासो होय निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢયેન ચરણન કેરો. વલ્લભાધીશ કી જય, સાईं परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, द्वारिकाधीश की जय. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.